ભાવનગર મહાનગરપાલિકાએ મેગા ડિમોલિશન શરૂ કર્યું છે। શહેરની ધોબી સોસાયટીથી બોરતળાવ સુધી બાકી 60 કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા। આજથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઢેચીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મનપા ડિમોલિશનની કામગીરી કરી રહી છે। આજે મનપાના 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ આ ડિમોલિશનની કામગીરીમાં જોડાયા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા। તો ભાવનગરમાં કે જ્યાં મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, અલગ અલગ જે કાચા પાકા દબાણો હતા તે કાચા પાકા દબાણો શરૂ કરવામાં આવ્યા છે। શહેરની ધોબી સોસાયટીથી બોરતળાવ સુધીના બાકીના 60 કાચા અને પાકા દબાણો તોડવા આજથી કામગીરી શરૂ કરવામાં આવી છે। આ સાથે જ ફાયર વિભાગની ટીમ, પીજીવીસીએલની ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ હતી। હજુ પણ આગામી દિવસોમાં આ કામગીરી ચાલુ રહેશે। ત્યારે ગઢેચીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મનપાએ આ ડિમોલિશનની કામગીરી કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જે પાર્થ, ધોબી સોસાયટીથી બોરતળાવ સુધીના જે કાચા પાકા દબાણો હતા તે દૂર કરવાની કામગીરી કેટલી જમીન ખુલ્લી કરવામાં આવી અને હજી આ કામગીરી કેટલા દિવસ સુધી ચાલી શકે છે? જી જણાવી દઉં, ભાવનગર શહેરના ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના ધોબી સોસાયટી વિસ્તારની અંદર 400 મીટરના એરિયાની અંદર બાકી રહેલા 65 જેટલા જે દબાણો છે તેમને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આ ગેરકાયદેસર દબાણોમાં એક ધાર્મિક સ્થળનો પણ સમાવેશ થાય છે। અગાઉ મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત 811 જેટલા જે કાચા પાકા મકાનો છે તે હટાવવામાં આવ્યા હતા અને જે બાકી રહેલા 65 જેટલા જે દબાણો છે તેમને પણ દૂર કરવા માટે આજે મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જોકે આ જે મેગા ડિમોલેશન છે તે 2 દિવસ સુધી ચાલે તેવું અનુમાન છે। જોકે આ જે ડિમોલેશન ચાલી રહ્યું છે તેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને આ સાથે જ જે દબાણો છે તેમને દૂર કરવા માટે મહાનગરપાલિકાના જીસીબી દ્વારા આ જે વિસ્તાર છે તેમના જે ગઢેચી નદીનો જે પ્રોજેક્ટ ક્રિક વિસ્તાર આવેલો છે કે ત્યાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।